જય સિયારામ। મારું નામ છે કિશોરભાઈ વાડોદરિયા અને મને આ રસોડા વિભાગમાં મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે। મીઠાઈ, ફરસાણ, સબ્જી, દાળ ભાત, શાક પૂરું પાડવાનું, ત્યાંથી એમ કે 40,000 માણસની રસોઈ કરવાની છે, એટલે મારી આ બધી સૂચના આપીને બધું તૈયાર કરવાનું, એનું મોનિટરિંગ કરવાનું। આજની તારીખમાં જોઈએ તો આજની તારીખમાં 40,000 માણસની રસોઈ બની છે। એમાં છે લાઈવ બુંદી છે, લાઈવ ગાંઠિયા છે, દાળ ભાત, શાક, છાશ, સંભારો। 11 વાગે અમે ચાલુ કરી દીધું છે, બપોરે 4 વાગ્યા લગી અમે ચાલુ રાખશું। 40નો ટાર્ગેટ છે, કદાચ 10 વધી જાય તો એની પૂર્વ તૈયારી અમે એની એડવાન્સથી કરી લીધેલી છે। પછી જોઈએ તો આમાં બધી જે મીઠાઈ બને છે બધી શુદ્ધ ઘીમાં બને છે, શાક બને છે સિંગ તેલની અંદર બને છે, અને ગાંઠિયા બને છે એ આપણે કપાસિયા કે પામોલી તેલ છે એમાં બને છે। રસોડા વિભાગની રસોઈ વિભાગની અંદર આ લોકોનો 200 થી 250 માણસનો સ્ટાફ છે। એમાં રોટલી વિભાગ અલગ છે, શાક વિભાગ અલગ છે, ભાત વિભાગ અલગ છે, ફરસાણ બનાવવાનો અલગ છે, અને મીઠાઈ બનાવવાનો અલગ છે, અને સબ્જી કટિંગ કરવાનો વિભાગ અલગ છે। તો જ શક્ય છે, બધા વિભાગ હોય તો જ શક્ય છે। પછી આજની તારીખમાં જુઓ તો 50 ગુણી બટેટાનું શાક ઓલરેડી અત્યારે થઈ ગયો। 50 ગુણી બટેટા, એની અંદર રીંગણા આવે, એની અંદર ટમેટા આવે, એની અંદર વટાણા આવે। એક એક ટોપ જે બન્યા છે એ 12,000 માણસની રસોઈના એક એક ટોપ એક આરે ઉતરે છે। દાળનો ટોપ બી 10 થી 12,000 માણસ જમી શકે એવડો ટોપ છે, અને શાકનો પણ 10 થી 12,000 માણસ જમી શકે એવડો ટોપ છે। તો એના અમે અત્યારે 3 ટોપ દાળના, 3 ટોપ શાકના, 3 ટોપ અમે તૈયાર ઓલરેડી રાખ્યા છે। આપ આગળના વિડીયોમાં જોઈ શકશો, શૂટ થઈ ગયેલું છે। અને 50% અમારું અત્યારે કાઉન્ટર ઉપર વહી ગયું છે, ભોજન વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે। 11 વાગે અમે ભોજન વ્યવસ્થા ચાલુ કરી દીધી હતી, એટલે 50% સ્ટોક અમારો કાઉન્ટર ઉપર વહી ગયો, 50% સ્ટોક અમારો અહીંયા પડેલો છે। એ ગાડીઓ દ્વારા અત્યારે લાઈવ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ચાલુ જ છે। આ મોરારી બાપુની કથામાં પહેલા તો ભોજન પહેલા હોય છે, એટલે પબ્લિક એટલી બધી ઉમટતી હોય છે, એના માટે અમારે ટ્રેક્ટરની ટ્રોલીઓ જ ભરવી પડે। અને આપ જોઈ શકશો કે બુંદી છે અમે ટ્રેક્ટરની ટ્રોલીની અંદર જ રાખી છે, લાડવા છે ટ્રેક્ટરની ટ્રોલીની અંદર જ રાખ્યા છે, ગાંઠિયાના અમે મોટા બોરા જ ભરીએ છીએ, એમાં બાઉલથી અમારું પહોંચાય એમ જ નથી, કારણ કે પબ્લિક જ એટલી રોજ જમે છે।